અને બોટાદ જિલ્લો એમ તમામ વિધાનસભાની અંદર એસેસમેન્ટ કરવાયું અને આ એસેસમેન્ટમાં અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારી લોકોએ ખૂબ મહેનત કરી અને એક એક દિવ્યાંગોને પોતાના ઘરેથી એને એસેસમેન્ટ કેમ્પ હતો ત્યાં સુધી પહોંચાડવાનું, બસમાં લઈ જવાના કે કોઈ સાધન દ્વારા એમને એસેસમેન્ટ કેમ્પમાં લઈ આવ્યા. ચા નાસ્તાની વ્યવસ્થા સાથે એમના માપ સાઈઝ પ્રમાણે એમની જરૂરિયાત પ્રમાણે એમને સાધનોનું એસેસમેન્ટ કરવાયું અને આ એસેસમેન્ટ ગુજરાતમાં પહેલીવાર એવો આંકડો હશે કે આટલા મોટા આંકડા સાથે દિવ્યાંગજનોનું એસેસમેન્ટ આપણે ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લામાં લગભગ 2700 એટલે કે 2700 દિવ્યાંગજનોનું એક એક ઘરેથી દિવ્યાંગને લઈ અને એનું એસેસમેન્ટ કરવાયું. આ એસેસમેન્ટ લગભગ 4 કરોડ ના ખર્ચે આ જુદા જુદા સાધન આજે દિવ્યાંગજનોને મળવાના છે. મને ખૂબ આનંદ અને ગૌરવ સાથે આપની વચ્ચે વાત મૂકવાનું પણ આજે મન થયું કે ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્ય 1000 દિવ્યાંગોને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હાજરીમાં એના હસ્તે લગભગ 1.5 કરોડના ખર્ચે આ જુદા જુદા મારા દિવ્યાંગ ભાઈ બહેનોને આપણે સાધન અપાવી. આજે 315 જેટલા દિવ્યાંગોને પોતાના માપ સાઈઝના અનેક સાધનો 19 પ્રકારના સાધનો આજે એમને મળવાના છે અને એમાં ખાસ કરીને એની અંદર મોટરવાળી ટ્રાયસાયકલ, વ્હીલચેર, ચાલવાની ઘોડી, કામનું મશીન, કૃત્રિમ અંગ અને મનોવિજ્ઞાન માટે TLM કીટ અને બ્રેલ કીટ જેવા અલગ અલગ પ્રકારના 19 જેટલા સાધનો આજે મળવાના છે. ગઢડા તાલુકાના 114 જેટલા દિવ્યાંગોને લાભ મળવાનો છે. બરવાડા તાલુકાના 81 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને લાભ મળવાનો છે. રાણપરા તાલુકાના 120 જેટલા દિવ્યાંગજનોને સાધન સહાય નિઃશુલ્ક 1 પણ રૂપિયાના ખર્ચ વગર આ નિઃશુલ્ક સાધન આપ સૌને મળવાના છે. સૌ પ્રથમ અમે બોટાદની અંદર લગભગ 350 દિવ્યાંગજનોનો કેમ્પની શરૂઆત કરેલી અને ત્યાર પછી ભાવનગર જિલ્લા તળાજામાં, કાલે ઉમરાણાનો દિવ્યાંગજનોનો કેમ્પ છે, આજે ગઢડામાં છે. એટલે હમણે શંભુનાથ બાપુની અમે વાત કરી કે આજે મેં જમવાનું છોડી દીધું છે, જમવાનો સમય જ ન મળ્યો. એટલે આમ 7 વિધાનસભાની અંદર અલગ અલગ આપણે કેમ્પો કરી અને લોકોને સાધનો પહોંચાડ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમારી સરકાર દિવ્યાંગજનોના જીવનમાં ઉજાસ લાવવાનું, દિવ્યાંગજનોનું ખાસ કરીને જીવન ખૂબ મુશ્કેલીવાળું હોય છે, ખૂબ સંઘર્ષવાળું હોય છે. અહીંયા અમારા ભાઈ બહેનો અને ઘણા વૃદ્ધ, અમારી ઉંમર એટલે વૃદ્ધ લોકો પણ અહીંયા બેઠા છે કે એના જીવનની અંદર દિવ્યાંગતા હોય ત્યારે અનેક મુશ્કેલીઓ પડતી હોય, અનેક એને સંઘર્ષ કરવો પડતો હોય અને ઘર પરિવારની અંદર આર્થિક સ્થિતિ સારી ન હોય છતાં એને સાયકલની જરૂર હોય, ટ્રાયસાયકલની જરૂર હોય, જેની કિંમત 35,000 જેટલી સાયકલની કિંમત હોય. ગરીબ પરિવાર માંડ પોતાનું ઘરનું પૂરું કરતા હોય અને એની અંદર કોઈ દિવ્યાંગ જ્યારે આવે, દિવ્યાંગ હોય તો એ 35,000ની સાયકલ ક્યારેય નથી લઈ શકવાના. કારણ કે એક પરિવારની અંદર એક દીકરો દીકરી એ સારા હોય અને એકાદું સંતાન એ દિવ્યાંગ હોય તો મા બાપની પહેલી પ્રાયોરિટી એ સારા ભાંડડા હશે
એને ભણાવવામાં આવશે, પણ દિવ્યાંગ કોઈ ભાઈ કે બહેન હશે તો એને ખૂબ જરૂર હોય છતાંય એને સાધન અપાવી શકતા નથી. પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર અનેક સરકારી યોજના દ્વારા દિવ્યાંગજનોના જીવન સરળ બને અને એના જીવનની અંદર સંઘર્ષ ઓછો રહે એના માટે અનેક સરકાર યોજના ચલાવી રહ્યા છે. બસ મુસાફરી ફ્રી કરી દેવામાં આવી છે. પેન્શન યોજના અંતર્ગત ₹1000નું પેન્શન પણ દિવ્યાંગો એમને મળી રહ્યું છે. શિક્ષણ માટે એમના જીવનમાં આગળ વધવા માટે પણ સરકારની અનેક યોજનાનો લાભ સરકાર આપી રહ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમનું એક મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ. આ વિશ્વાસ એ દિવ્યાંગજનોએ મોદી સાહેબે એમના સન્માન માટે, એના જીવનમાં સંઘર્ષ ઓછો રહે એના માટે અમારી સરકાર કામ કરી રહી છે. આજે જે સાધનો દિવ્યાંગજનોને મળવાના છે એમના જીવનમાં નવી એક આશા, ઉર્જા લઈને આવવાના છે. મને લગભગ સિહોરની અંદર કેમ્પ હતો અને ત્યારે લગભગ 60 વર્ષના એક દાદા, એને કાનનું મશીન આપવામાં આવ્યું અને એ કાનનું મશીન જ્યારે એ દાદાએ પોતાના કાનમાં લગાડ્યું અને ત્યારે એને કીધું કે બેન મારે 2 શબ્દ બોલવા છે. અને મેં એવું કીધું કે ભાઈ તમારે કાંઈ જરૂર નથી, પણ છતાં એમણે કીધું કે ના બેન મારે બોલવા છે. એ દાદા જે 60 વર્ષના હતા એને કાનનું મશીન જ્યારે કાનમાં પહેરાવ્યું અને ત્યારે દાદાએ એવું કીધું કે બેન હું અનેક ડૉક્ટરો પાસે જઈ આવ્યો, અનેક મશીનો બદલાવ્યા, પણ આ એલિમ્કો દ્વારા જે મશીન આપવામાં આવ્યું છે, સ્ટાન્ડર્ડ મશીન, એનેથી મને સાંભળવામાં જરા પણ મુશ્કેલી પડતી નથી. અગાઉ મેં મશીનો અનેકવાર બદલાવ્યા છે, મને સ્પષ્ટ અવાજ સંભળાતો નહોતો, બેન સંભળાવવામાં બહુ તકલીફ પડતી હતી અને ઘણીવાર ઘરની અંદર પણ 1 વાર 2 વાર બોલે પછી વધારે વાર કોઈ સમજાવવા માટે પ્રયત્ન ન કરતા હોય. પણ આજે બેન આ એલિમ્કો દ્વારા જે મશીન મને આપ્યું છે એ મને ગુજરાતી તો સ્પષ્ટ સમજાય જ છે, પણ મને હિન્દી પણ સમજાવવા માંડ્યું. અમારે ભાઈ એલિમ્કો વાળા જે છે મૃદુલજી, એ અમારે હિન્દી બોલે એટલે અમારા દાદાએ એવું કીધું કે મને હિન્દી પણ સમજાવવા માંડ્યું છે. એક દિવ્યાંગજનભાઈ અમને પાલિતાણા, એ બેઠા બેઠા હાલતા હાલતા આવતા હતા એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમને કાંઈ ટ્રાઇસિકલ કે એવું કાંઈ મળ્યું નથી? એટલે એને કીધું બેન અમે અનેક વાર ફોર્મ ભર્યું છે પણ છતાં હજી મને મળી નથી. અને એ હાલતા હાલતા જે બેઠા બેઠા હાલતા હાલતા બિચારા જતા હતા અને મને એણે વાત કરી કે બેન મારે મારા સગાવાલામાં કોઈ વિવાહ કે કોઈ સારા પ્રસંગમાં જવું હોય તો ઘરના મને ના પાડે કે ભાઈ તારે ન થવું, અને મારે કંઈક ધંધો કરવો છે પણ મારી પાસે કંઈક સાધન હોય તો હું ધંધો કરી શકું. અને ત્યારે મેં એ ભાઈને કીધું કે આજે તમારા મુશ્કેલીના દિવસો પૂરા થવાના છે. અને થોડી જ વારની અંદર એ ભાઈનું નામ બોલવામાં આવ્યું અને એને મોટરવાળી ટ્રાઇસિકલ મળી. એના આંખમાં ખરેખર આંસુ આવ્યા અને એને કીધું કે બેન આજે આ સાયકલ છે એ માત્ર હું ચાલવા માટે જ આનો ઉપયોગ નથી કરવાનો, પણ હું મારા જીવનમાં કંઈક કમાઈશ પણ ખરો. મારી પાસે સાધન આવવાથી મારા જીવનની અંદર હું કમાવીશ, મારા પરિવારને મને જ્યારે મન થાય ત્યારે એને હું મળવા પણ જઈ શકીશ. અને એટલે એની જીવનની અંદર એક નવી ખુશી આવે છે. કેન્દ્રીય બજેટની અંદર 2026ના કેન્દ્રના બજેટમાં દિવ્યાંગજનો માટે વિશેષ કાળજી લેવામાં આવી છે. આ બજેટ દિવ્યાંગજન માટેની સંવેદનાનો એક દસ્તાવેજ છે. દિવ્યાંગજન કૌશલ યોજના, આ દ્વારા હજારો દિવ્યાંગજનો, જે યુવાન, જે ભાઈ કે બહેન હોય એને તાલીમ આપવામાં આવશે અને પોતાને રોજગારી મળે એ પ્રકારે એને પગભર કરવાનું કામ આ કેન્દ્રીય બજેટમાં
2026માં એમનો સમાવેશ કર્યો છે. દિવ્યાંગ સહારા યોજના હેઠળ હાઈટેક સહાયક ઉપકરણની સુવિધા વધારવામાં આવી છે. પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્ર દ્વારા દિવ્યાંગ લોકોને જ્યારે પણ પોતાના સાધનની જરૂરિયાત પડે ત્યારે આ દિવ્યાંગ કેન્દ્રો દ્વારા એને એ ઉપકરણ કે સહાય મળવાની છે. તમારા બધાના આશીર્વાદ ને તમારા બધાની મહેનતથી આપણને ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લો એમ બે આપણને દિવ્યાંગ કેન્દ્રો એ મળવાના છે. સરકારી નોકરીમાં આરક્ષણ 3% વધારીને 4% કરવાનો ઐતિહાસિક નિર્ણય અમારી સરકારે લીધો છે. આજે આપણા દિવ્યાંગ ભાઈ બહેન ખેલાડીઓ વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે. પેરિસ પેરા ઓલિમ્પિકમાં 29 મેડલ જીતીને તેમણે દેશનું ગૌરવ વધાર્યું છે અને મોદી સાહેબે દિવ્યાંગજન નામ આપી અને દિવ્યાંગજનોનું સન્માન કર્યું છે, સન્માન વધારવાનું કામ કર્યું છે. અને સરકાર, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એ હંમેશા આપના સુખ દુઃખમાં આપની પડખે છે. ભાવનગર સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરેલું અને એમાં 1,79,000 લોકોને સાંસદ ખેલમાં રમાડવામાં આવ્યા અને સૌથી સાંસદ ખેલ મહોત્સવની શરૂઆત આપણે 500 દિવ્યાંગજનોને રમાડી અને એની શુભ શરૂઆત કરવામાં આવી. એલિમ્કો અને IOCL દ્વારા CSR ફંડ તો ઘણા બધા લોકો દેતા હોય છે, પણ ખરેખર ભગવાનનું ઈશ્વરીય કામ જે આજે તમે કર્યું છે ત્યારે તમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. અનેક દિવ્યાંગજનોના એસોસિએશન પણ ચાલે છે. મને ઘણી વખત બધાના ફોન પણ આવે છે અને દરેક એસોસિએશનના ભાઈઓ અને બહેનો દિવ્યાંગજનોની જીવનમાં આગળ વધવા માટે અનેક એસોસિએશનનો લીડ લઈ રહ્યા છે. ત્યારે આ તકે હું એસોસિએશનને પણ યાદ કરું છું. તમારા ચહેરા ઉપર જે પ્રકારે સ્મિત આવવાનું છે એ અમારી મોટી સફળતા છે. તમારી આંખોમાં ચમકતા સપનાઓ સાકાર કરવા એ જ મોદી સરકારની પ્રાથમિકતા છે. મોદી સાહેબે હંમેશા સૌના સાથ સૌના વિકાસના મંત્રને લઈ યુવા હોય કે ગરીબ હોય કે કિસાન હોય કે ખેડૂત હોય કે મહિલા હોય, દરેક વર્ગને સશક્તિકરણ કરવાનું કામ કર્યું છે. આજે એક નવું ભારત બની રહ્યું છે, આત્મનિર્ભર ભારત બની રહ્યું છે, વિકસિત ભારત બની રહ્યું છે. ત્યારે આપણે સૌ એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ યોગદાન આપીએ એવી પણ આપ સૌને શુભેચ્છાઓ આપું છું. આપ સૌને જ્યારે આ નિઃશુલ્ક સાધન સહાય મળવાનું છે ત્યારે આપ પણ આપણા જીવનમાં ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ. અસ્તુ. ભારત માતા કી જય. આજે ગઢડાની પવિત્ર ધરા ઉપર 315 દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણનો કેમ્પનું આયોજન થયું છે. આજે 315 જેટલા દિવ્યાંગજનોને નિઃશુલ્ક તેના માપ પ્રમાણે, સાઇઝ પ્રમાણે જે અગાઉ એસેસમેન્ટ કર્યું એ પ્રમાણે આજે 629 કરતાં પણ વધારે સાધનો એમને મળવાના છે. 44 લાખના ખર્ચે આ સાધન મળવાના છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ દરેક વર્ગને
તક મળે, દરેક વર્ગ આગળ વધે એ પ્રકારે અમારી સરકાર કામ કરી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પટેલના નેતૃત્વમાં સરકારની અનેક યોજના જેવી કે બસની અંદર ફ્રી મુસાફરી, 1000 પેન્શન, આમ સરકારની અનેક યોજના જે શિક્ષણ માટે અને અનેક રીતે આગળ વધવા માટે સરકાર અમારી કામ કરી રહી છે. આ પ્રસંગે આ કેમ્પની અંદર જે 315 દિવ્યાંગજનોને અલગ અલગ પ્રકારના સાધન સહાય જે નિઃશુલ્કે મળી રહ્યા છે, એમના જીવનમાં પણ ખુશી આવે, એક નવી ઉર્જા મળે એવી પણ શુભેચ્છા પાઠવું છું. આ પ્રસંગે અમારા ધારાસભ્ય શ્રી શંભુનાથ બાપુ પણ ઉપસ્થિત હતા, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન, અમારા બોટાદ જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી, પદાધિકારી, આમ અનેક અમારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ પણ આ કેમ્પની અંદર સૌ દિવ્યાંગજનોને શુભેચ્છાઓ પાઠવી છે.